આમોદના વોર્ડ નંબર 2 સ્થિત માંડવા ફળિયામાં વર્ષો પહેલા સરકાર દ્વારા ફળવાયેલા આશરે 30 જેટલા સરકારી આવાસો પર બુલડોઝર ફેરવતા ભારે ચકચાર મચી જવા પામી હતી। રહીશોના આક્ષેપ મુજબ બશીર અલી પટેલ દ્વારા જેસીબી મશીનથી દાદાગીરીપૂર્વક આવાસો તોડી પાડવામાં આવ્યા હતા। તોડફોડ દરમિયાન લોકોને સામાન બહાર કાઢવાનો પણ સમય આપવામાં આવ્યો ન હતો, જેના કારણે ઘરવખરી અને જરૂરી દસ્તાવેજો કાટમાળ નીચે દબાઈ ગયા હતા। રહીશોના જણાવ્યા મુજબ આવાસો 2008માં તાલુકા પંચાયત દ્વારા સત્તાવાર રીતે ફાળવાયા હતા અને નગરપાલિકામાં નોંધાયેલા પણ હતા। વર્ષોથી વેરો ભરતા હોવા છતાં ગરીબ પરિવારોને બેઘર બનાવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે। સ્થાનિકોએ આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી અને બેઘર બનેલા પરિવારોને ન્યાય આપવાની માંગ ઉઠાવી છે। હું આમોદ શહેર મહામંત્રી ભારતીય જનતા પાર્ટી હિતેશભાઈ શાહ આજથી 2003માં આ જે આવાસ યોજના છે એની અંદર સરદાર આવાસ યોજના હેઠળ આ લોકોની પાસેથી 7,000 રૂપિયા મજૂરી પેટે શ્રમ પેટે લીધા હતા અને એ લોકોએ મહેનત કરીને પોતાના ઘર બનાવવાના એ હિસાબે હતું અને 36,000 સરકારમાં તે વખતે 50 રૂપિયા 40 રૂપિયા ખેતરની મજૂરી કરીને આ લોકોએ ભરેલા ગરીબ લોકોએ એ આવાસ યોજના સરકારે આપેલી 23 વર્ષથી એ લોકો પોતે અહીં રહેતા હતા અને જે તે કોઈ કોન્ટ્રાક્ટર આવીને કોઈ પણ જાતનું કીધા વગર જેસીબી લાવીને સીધું તોડી નાખ્યું। આ લોકોએ કીધું કે તમે જાણ કરો સરકારને, પોલીસ સ્ટેશનમાં જાણ કરો, પાલિકામાં જાણ કરો, કલેક્ટરમાં જાણ કરો, પણ કંઈ પણ કીધા વગર તમારે જે કરવું હોય તો કરો, તમારે જેને કહેવું એને કહો, અમે તો તોડી નાખીશું એવું કહીને જેસીબીથી બધું જ તોડી નાખ્યું। ને આજે આ ગરીબ પ્રજા બિચારા આપણે જોવાતું નથી, બહાર તાપની અંદર ખુલ્લાની અંદર ઝાડ નીચે રોટલા બનાવે છે, ખાય છે, નહીં રહે છે। બહુ ખરાબ પરિસ્થિતિ છે। એટલે આવી જે કાયદો અને વ્યવસ્થા જે હાથમાં લીધા છે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જે તે કોન્ટ્રાક્ટરને પોતાની જમીન હોય તો એ કાયદાકીય રીતે કલેક્ટરમાં જગ્યા બતાવે અને એ જગ્યાની માંગણી કરીને ખાલી કરાવડાવે। પોતે કાયદો વ્યવસ્થા હાથમાં લેવાની કઈ જરૂર છે? એટલે મારી એક જ માંગણી છે કે સખતમાં સખત એની પગલાં ભરવામાં આવે અને જેને પણ આ તોડ્યું છે એ લોકોના જેના મકાનો છે, આજે તમે વિચાર કરો તે વખતે 2003માં સરકારે 43,000માં મકાન આપ્યા હતા, તો 43,000 રૂપિયાના જો ડિવાઈડ કરે આજે 26 વર્ષે 23 વર્ષે નહીં તો 10 થી 12 લાખ રૂપિયા એ લોકોને આજે સરકાર દ્વારા બી એમને આપવામાં આવે, કાં પછી એ લોકોને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે। એટલે અમારી પોતાની એક માંગણી છે કે કાયદો વ્યવસ્થા જેને તોડ્યો છે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ ગરીબ લોકોને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે। ઘટના બની હતી સાહેબ, આમાં એવું હતું કે અમને સરદાર આવાસથી ટેસ્ટ ટાઈમે 2003માં મંજૂર થયેલા હતા, તે મંજૂર કરાવવા હોય અમે બે મહિના નાઠેલા છે અને તે ટાઈમે પરિસ્થિતિ ખરાબ હતી, કપાસ વેણવા જતા હતા, આ તે કરી મજૂરી જઈને આ આવાસના પૈસા ભર્યા છે અને હવે છોકરા રહેતા હતા। હવે 2026માં હું ખબર નહીં હું છે હું નહીં, પણ આવીને જીસીબી ફેરવીને મકાનો અમારા તોડી નાખ્યા। હવે અમે તોડી નાખ્યા એટલે ખેતરમાં રહેવા મજબૂર છે અને ખાવા બાવા બધું આ બધા છે એટલે બધા ખેતરોમાં બનાવીને ખાય છે। અમુક બીમાર બી લોકો છે। હવે સરકાર જોડે એ માંગણી છે કે અમને ન્યાય અપાવે। તમને કોઈ નોટિસ કે કોઈ મૌખિક રજૂઆત કરવામાં આવી? ના, કશું જ નહીં કર્યું। તે છતાંય આ જગાના આ મકાનોના અમે વેરાય 5,000 રૂપિયા ભરેલા છે। આ મકાન તોડ્યા ત્યારે તમારો સામાન અંદર જ રહી ગયો? સામાન અંદર જ રહી ગયો હતો, અમે કામે ગયા હતા। આ જબરજસ્તી તોડવામાં આવી ભાઈ અને મારા જેના છોકરા અમારા ધણીનો પગ ભાગી જાય, અમારે જવું કઈ। કેટલા વર્ષોથી તમે અહીં રહો છો? ખાસું વર્ષથી અહીં રહીએ, જિંદગી જ આખી પૂરી કરી। તમને શું કીધું અહીં કોન્ટ્રાક્ટરે? એવું કે છે કે આ તો કે અમે બધું રાખી લીધું, અહીં નહીં રહેવાનું હોય, ખાલી કરવાનું બધું તોડાઈ કરી અમને આવીને। કેટલાક લોકો તમે અહીં રહો છો આવાસોમાં? ખાસા જણ છે, 4-5 જણ છે ઘરે બધા રહીએ, 4-5 ઘરમાં રહેતા હતા બધા। 4-5 ઘરોમાં તમે રહેતા હતા, તો શું કીધું તમને અહીં કોન્ટ્રાક્ટરે? એવું કે આ જમીન તો વેચાઈ જાય, હવે રહેવાનું નહીં, કે અમે એવું હોય કીધું કે અમને જગ્યા આપો, જગ્યા આપવાનું ના પાડે ને હોય ના તોડી કરાવી, જબરજસ્તી કે ધમકી આપે કે અહીં રહેશો તો કે અવરું થશે કે એવું કે બધું। તમને ઘરનો સામાન કાઢવા દીધો? સામાન નહીં અડધો કાઢવા દીધો, ભાઈ અંદર દબાઈ ગયો અડધો સામાન। કેટલા લોકો હતા તે લોકો? એ ખાસા જણ હતા, 4-5 જણ હતા, તોડાવા આવ્યા હતા। તે શું લઈને તોડવા આવ્યા? જીસીબી લઈને આવ્યા હતા। અમારા ધણીનો પગ ભાગી જાય, અમે એવું કીધું કે અમને જરીક તો દયા ખાતા અમને ઘર પર ના રહેવા દીધું, તોડાઈ ગઈ। બેરા લાવ્યા, ઉચકીને લાવ્યા ત્યાંથી।